દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગોપાલ ઇટાલિયાની જીતના 10 ફેક્ટર, પેરિસને ખાતર ચાલ્યું, કેજરીવાલનો આક્રમક પ્રચાર, હારેલાને ફરી ટિકિટ આપવી ભાજપને ભારે પડી। સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17,000થી વધુ મતોએ વિજય મેળવ્યો છે। એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો 2 મહિનાનો પ્રચંડ પ્રસાર હતો, તો બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં આખા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની ફોજ કિરીટ પટેલના સમર્થનમાં ઉતરી હતી। જોકે અંતે જનતાના મૂડની જીત થઈ અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા। વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી, જેના પછી અમે કહ્યું હતું કે વિસાવદરની જનતા અને ખેડૂતોનો ટ્રેન્ડ ગોપાલ ઇટાલિયા તરફ છે। હવે જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, ત્યારે આ જીત પાછળના 10 ફેક્ટરો જાણો। એવું કહેવાય છે કે પેટા ચૂંટણીના પરિણામો સામાન્ય રીતે સત્તાપક્ષી તરફ હોય છે, પરંતુ વિસાવદરે ફરી એકવાર આ વાતને ખોટી ઠેરવી છે। અગાઉ પેટા ચૂંટણીમાં રાધનપુર અને થરાદની બેઠક પર ભાજપની હાર થઈ હતી। વિસાવદરની પેટા ચૂંટણીમાં રસ્તાઓને પેરિસ જેવા બનાવવાનો મુદ્દો ખૂબ જગ્યો હતો। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું હતું કે હું જીતીશ તો અહીંના રસ્તાઓને પેરિસ જેવા બનાવી દઈશ, જેની સામે આપના ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે વિસાવદરને પેરિસ જેવું બનાવવાની ક્યાં જરૂર છે, અમે તો વિસાવદરને કેશુબાપાના સપનાનું ગોકુળિયું બનાવીશું। ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચારમાં ખાતરનો પ્રશ્ન પણ જોરશોરથી ઉપાડ્યો હતો। ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન દિવ્ય ભાસ્કરની ટીમે અનેક ગામોની મુલાકાત લીધી હતી। અમે વિવિધ વિસ્તારના ખેડૂતોને પણ મળ્યા। અનેક લોકોના મોઢે એક વાત હતી કે સત્તા પક્ષને વોટ નથી દેવો। કેટલાક પાસે તો કારણ હતા કે સરકારે અમારા રોડ નથી બનાવ્યા, જીઆઈડીસી નથી બનાવી, વગેરે વગેરે। જ્યારે એક વર્ગ એવો હતો જેને ભાજપને કેમ વોટ નથી આપવો એનું કોઈ કારણ નહોતું, પરંતુ બસ તેમને સત્તા પક્ષને વોટ નહોતો આપવો। ટૂંકમાં છેલ્લા 15 વર્ષથી વિસાવદરમાં મતદારોનો એક તબક્કો એવો છે કે જે સત્તા વિરુદ્ધ જવામાં માને છે, તે સરકાર વિરોધી જ વોટ આપે છે। તેને કોંગ્રેસ કે બીજી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેને બસ સત્તા પક્ષને વોટ નથી દેવો। ભાજપે આ વર્ષે આ તબક્કાના લોકોને તોડવા અથવા એમની સરકાર તરફી વલણ અપનાવવા અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ પરિણામો પરથી એક તબક્કો અડગ રહ્યો હોય એવું સ્પષ્ટપણે લાગે છે। વિસાવદરની જનતાએ 2017માં ચૂંટેલા હર્ષદ રીબડિયા પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા। 2022ની ચૂંટણીમાં જનતાએ ભૂપત ભાયાણીને ચૂંટ્યા, તો ભૂપત ભાયાણી પણ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા। આમ પ્રજા જે પ્રતિનિધિને ચૂંટે તે ભાજપમાં જોડાઈ જતા હતા, તેથી મતદારોમાં એક પ્રકારનો રોષ હતો। વિસાવદર મતવિસ્તારમાં મોટાભાગના મતદારો ખેતી સાથે જોડાયેલા છે। ખેડૂતો સાથે સંકળાયેલા પ્રશ્નો આ વિસ્તારમાં મોટી અસર કરે છે। સામાન્ય રીતે ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ મોટો ભાગ ભજવતો હોય છે, પરંતુ અહીં ત્રણેય મુખ્ય ઉમેદવાર એક જ જ્ઞાતિના હતા। આ ઉપરાંત અહીં ખેડૂતોના પ્રશ્નો જ્ઞાતિ સમીકરણ પર હાવી થયા હોય એવું લાગી રહ્યું છે। ઉદાહરણ તરીકે ઇકોઝોન એ આ વિસ્તારનો એક મોટો મુદ્દો છે। ઇકોઝોનનો સ્થાનિકોમાં ભરપૂર વિરોધ પહેલેથી જોવા મળી રહ્યો હતો। જે ખેડૂતોના ગામો ઇકોઝોનમાં આવે છે, તે લોકોએ જ્ઞાતિ સમીકરણ કરતાં પણ વધુ મહત્ત્વ એ વાતનું હતું કે ઇકોઝોનને લઈ તેમના સમર્થનમાં કોણ વાત કરે છે। ઇકોઝોન સામેની લડાઈ કોંગ્રેસે ચાલુ કરી હતી એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ આ લડાઈને અત્યાર સુધી ઉગ્ર રીતે ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે। આ જ રીતે ખાતરની સમસ્યા આ વિસ્તારમાં પહેલેથી જોવા મળે છે। ખેડૂતોને સમયસર ખાતર ન મળે એનો રંજ હોય છે। ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો હાઈજેક કરી લીધો હતો। આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ વિસાવદર સીટ પર ભાજપના પ્રભારી જયેશ રાદડિયાએ ખેડૂતોને કહ્યું કે ખાતર ખૂટે તો ફોન કરજો, પરંતુ ખેડૂતોને આ વાત ગળે ન ઉતરી। બીજી તરફ આટલું ઓછું હોય એમ આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે સહકારી બેંકમાં થયેલા કૌભાંડને પણ ઉજાગર કર્યું હતું। તેમણે આ કૌભાંડ પાછળ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જવાબદાર ગણાવ્યા હતા। જોકે કૌભાંડ થયા બાદ મારી પાસે સહકારી બેંકની જવાબદારી આવી એવી ચોખવટ કિરીટ પટેલ કરે એ પહેલાં જ આ મુદ્દો સમગ્ર પંથકમાં ફેલાઈ ચૂક્યો હતો। આ મુદ્દે કિરીટ પટેલને છબી ખરડવામાં આમ આદમી પાર્ટીને પૂરતી સફળતા મળી। આમ અહીંના ખેડૂતોના ત્રણેય મુખ્ય મુદ્દા આમ આદમી પાર્ટીએ ઉપાડી લીધા। આ મુદ્દાઓ અંગે ખેડૂતો પહેલેથી જ સરકારથી નારાજ હતા। આમ આદમી પાર્ટી આ ખેડૂતોના મતને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી। ચૂંટણીના ગણિત અને તેની ઝીણવટભરી તૈયારીઓમાં
ભાજપ પહેલેથી જ મજબૂત છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝીણવટભરી તૈયારી કરી હતી. સુરતથી માંડીને આખા ગુજરાત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોએ વિસાવદર બોલાવી લેવામાં આવ્યા હતા. નેતાના ગ્રુપ બનાવી દરેકને કેટલાક ગામોની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સભા અને રેલી પણ કરવામાં આવી હતી. ખુદ અરવિંદ કેજરીવાલે અહીં 2 વખત આવીને ચૂંટણી સભાઓ સંબોધી હતી. આ ઉપરાંત આપે દરેક બૂથ પર 7 સભ્યોની એક બૂથ સમિતિ બનાવી હતી. જે રીતે ભાજપના પેજ પ્રમુખ લોકોને મતદાન કરવા ખેંચી લાવે છે, એ રીતે આમ આદમી પાર્ટીની બૂથ સમિતિએ દરેક બૂથની જવાબદારી ઉઠાવી લીધી હતી. આપે કોઈ ગેરરીતિ ન થાય એ માટે મતદાન સમયે દરેક કાર્યકરને હાજર રહેવા સૂચના આપી હતી. એક ચિઠ્ઠી બનાવી હતી જેમાં મતદાન શરૂ થયું ત્યારે અને પૂરું થયું ત્યારે ઈવીએમની બેટરીની ટકાવારી પણ લખી લીધી હતી. મતદાન પછી પરિણામના દિવસે સુધી દરેક સ્ટ્રોંગ રૂમની બહાર 24 કલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો નજર રાખી રહ્યા હતા. વિસાવદરની પેટાચૂંટણી યોજાશે કે નહીં યોજાય, અત્યારે યોજાશે કે થોડા મહિનાઓ પછી, લોકો જ્યારે આવી વાતો કરી રહ્યા હતા ત્યારે તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધો હતો. પેટાચૂંટણી જાહેર થઈ ત્યારે તો ગોપાલ ઇટાલિયા આખા મત વિસ્તારમાં 2 વખત ફરી ચૂક્યા હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવાર જાહેર કર્યો એના 90 દિવસ પહેલાંથી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું. ગોપાલ ઇટાલિયા આ સમયનો એડવાન્ટેજ લઈ પોતાના એક ખેડૂત નેતા અને તેમના પ્રતિનિધિ તરીકેની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા. વિસાવદરના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમે અનેક લોકો પાસેથી એવું સાંભળ્યું હતું કે અમે ભાજપના સમર્થક છીએ, પરંતુ તેમણે આ વખતે ખોટો ઉમેદવાર પસંદ કર્યો છે. કિરીટ પટેલની છાપ વિસાવદરના ખેડૂતોમાં ખરાબ છે. જ્યારે સહકારી આગેવાન હતા ત્યારે ઓફિસે આવેલા ખેડૂતોને થયેલા કડવા અનુભવો પણ અનેક લોકોએ અમને વર્ણવ્યા હતા. કિરીટ પટેલ ખેડૂતોને સરખો જવાબ નથી આપતા, એ વાત પણ સ્થાનિક સ્તરે ફેલાઈ ગઈ હતી. આટલી વાત ઓછી હોય એમ સહકારી બેંકના કૌભાંડમાં પણ તેમનું નામ સામે આવ્યું. અમારી સાથે વાતચીત દરમિયાન અનેક ખેડૂતોએ કહ્યું હતું કે અમે વર્ષોથી અમારી વચ્ચે રહેતા અને ખેડૂત તરીકેની છાપ ધરાવતી સામાન્ય વ્યક્તિને અમારો પ્રતિનિધિ બનાવતા આવ્યા છીએ, જેમ કે કેશુબાપા, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી. પરંતુ કિરીટ પટેલે પોતે ખેડૂતોનો આગેવાન હોવાનો દાવો ચોક્કસ કરતા હતા, પરંતુ તેમની છબી સામાન્ય વ્યક્તિ તરીકેની ક્યારેય નથી રહી. તેમનું ગ્રાઉન્ડ કનેક્શન સામાન્ય વ્યક્તિ તરીકેનું નથી રહ્યું. આ છબીનું પણ નુકસાન તેમને થયું એવું લાગી રહ્યું છે. હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાયા બાદ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. એ પછી ભૂપત ભાયાણી પણ આપ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. પેટા ચૂંટણીમાં ટિકિટ માટેની રેસમાં બંને નેતાઓ આગળ હતા, પરંતુ ભાજપે બંને નેતાઓને સાઈડમાં રાખીને 2017ની ચૂંટણી હારેલા કિરીટ પટેલને ફરીથી મેદાને ઉતાર્યા હતા, જેથી આ બંને નેતાઓ નારાજ હોવાની ચર્ચા ઉઠી હતી. વિસાવદરની પેટા ચૂંટણીને જીતવા ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી લઈને આખી કેબિનેટ ત્યાં પ્રચાર કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખથી માંડીને આસપાસના જિલ્લાઓમાંથી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ પણ વિસાવદરમાં ધામા નાખ્યા હતા. ભાજપે વિસાવદર જીતવા ફોજ ઉતારી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ આ વાતને પણ પોતાના તરફી કરી લીધી. છેલ્લા 15 દિવસના દરેક ભાષણમાં ગોપાલ ઇટાલિયાએ એક વાત અચૂક કરી છે. તેમણે વારંવાર કહ્યું હતું કે હું સામાન્ય માણસ છું, પરંતુ મને હરાવવા આખી સરકાર રોડ ઉપર ઉતરી છે. ખેડૂતોને આડા દિવસે તલાટી મંત્રીને મળવામાં પણ 4 ધક્કા ખાવા પડે છે, જ્યારે મારા લીધે અત્યારે ગામડામાં કેબિનેટ મંત્રી ખેડૂતોને મળવા વલખા મારી રહ્યા છે. આ રીતે ભાજપે આટલા બધા નેતાઓ મેદાનમાં ઉતાર્યા એ જાણે તેમને હારવાનો ડર હોય એ રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની તરફ વણી હતી. પોતાના લીધે આખી સરકાર રોડ પર ઉતરી છે એવું કહી તે સ્થાનિકના મનમાં મોટા નેતા સાબિત થવામાં ખરા ઉતર્યા. વિસાવદરમાં કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તે નીતિન રાણપરિયાએ ફક્ત 5500 જેટલા જ મત મળ્યા હતા. નીતિન રાણપરિયા સ્થાનિક નેતા હોવા ઉપરાંત કોરોના સમયે તેમણે લોકોની ઘણી સેવા કરી હતી. તેમ છતાં આ બંને બાબતોનો તેમને કોઈ ફાયદો ન મળ્યો. નીતિન રાણપરિયા આમ આદમી પાર્ટીના મત તોડશે એવી ચર્ચા હતી, જોકે એવું પણ ન થયું. વિસાવદરના અનેક ખેડૂતોએ અમને કહ્યું હતું કે અમે ભાજપને એટલે વોટ નથી આપતા કારણ કે તે અમારા મત વિસ્તારનો વિકાસ નથી કરતો. અમે ખેડૂતોને પૂછ્યું કે તમે ભાજપના ઉમેદવારને જીતાડતા નથી એટલે વિકાસ નથી થતો એવું ભાજપ કહે છે, પરંતુ વિસાવદરના ખેડૂતો કહેતા કે જે વિસ્તારમાં વિપક્ષ હોય એનો વિકાસ નહીં કરવાનો. ભાજપ અમારો ઉમેદવાર લાવો તો વિકાસ કરીશું આવું કહીને કેટલીક જગ્યાએ સફળ થયું છે.
કેટલાક વિસ્તારના લોકો વિકાસથી વંચિત છીએ એવું સ્વીકારીને અંતે ભાજપને સત્તા પર લાવ્યા છે, પરંતુ વિસાવદરની જનતા થોડી અલગ છે. અમને એક રત્ન કલાકારે તો ચોખ્ખું કહી દીધું હતું કે ભાજપે આ જ થિયરી બદલવાની જરૂર છે. ભાજપ એમ કહે છે કે વોટ આપો પછી વિકાસ કરીશું. વિસાવદરની જનતા એમ કહે છે પહેલાં વિકાસ કરો પછી વોટ આપીશું. આજે પણ વિસાવદર વિકાસથી વંચિત છે. એ માટે સ્થાનિકો ધારાસભ્યથી વધુ ભાજપ સરકારને જવાબદાર ઠેરવે છે, જેની અસર ચૂંટણીના પરિણામ પર જોઈ શકાય છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.